हेलो फ्रेंड, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं हमारे एक और यूके लंदन जाने वाले क्लाइंट्स को लेके। उनको लंदन का विजिटर वीजा करवाया, उनकी डॉटर वहां पर स्टूडेंट वीजा पे थी, तो उनको एक जरूरियात पड़ी वहां पर जाने के लिए। हालांकि यही हमारे क्लाइंट थे जिनको हमने कनाडा का भी विजिटर वीजा करवाया। उनका सन केयर इमिग्रेशन में से ही कनाडा गया हुआ है, उसका बेस पर उनका कनाडा का वीजा हुआ। उसके बाद उनको तुरंत लंदन जाने की जरूरत पड़ी, तो 15 दिन में उनका लंदन का वीजा केयर इमिग्रेशन ने करवाया। कैसे, आगे की चर्चा उन्हीं कस्टमर के साथ करेंगे, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में, क्योंकि ये क्लाइंट गुजराती लैंग्वेज में कंफर्टेबल है। आगे का वीडियो आपको गुजराती लैंग्वेज में मिलेगा। तो साहेब, તમારો પરિચય આપશો? હું હરેશ કુમાર વ્યાસ, કલોલનો રહેવાસી છું. અહીંયા કેર ઇમિગ્રેશન અને નિશિતભાઈની ટીમથી એક લાગણી ભર્યા એમ દિલના સંબંધોથી જોડાયેલો છું. કામ તો એમને મારા બધા કામ એકદમ સરળતાથી કરેલા છે. મને ભાઈ પોતાને એવું નથી લાગ્યું કે મારે આ કામ મારું આટલું સ્પીડલી થઈ જાય. મારું કેનેડાનું વિઝાનું કર્યા પછી અચાનક જ મારા બેબીને બેબી શાવર અને એની પ્રેગ્નન્સીના રિલેટેડ જવાનું લંડન થયું, પણ એમને 15 દિવસની અંદર જ મને અને મારા મિસિસના વિઝા 15 દિવસની અંદર લાવી આપ્યા. અને પછી વિઝા લાયા પછી બી તમે નહીં માનો કે એ પછીની જે પ્રોસેસિંગ ફાઇલ આ તે એટલું સરળતાથી સચોટથી, જોકે એમના જોડે બી સમય ઓછો, મારા જોડે બી સમય ઓછો, પણ આટલો સરળતાથી ને ક્વિકલી કામ કરવાનું, ધેટ ઇઝ કેર ઇમિગ્રેશન. બધા બેસ્ટ શબ્દ વાપરે, અલગ વસ્તુ છે. હું તો મારા દિલથી ધન્યવાદ આપું છું કે ખરેખર જરૂરિયાતવાળાની કામને પહોંચી વળવા માટે ખરેખર એક વન ટાઈપ ઓફ વે ઓફ ગોડ કહેવાય, જેને તમે ઇંગ્લિશમાં વે ઓફ ગોડ કહેતા હશો, ભગવાન રસ્તો બતાવે. યા ધેટ ઇઝ મેઇન વે. થેન્ક યુ સાહેબ. હરેશભાઈ, મને યાદ છે 14 તારીખે એમના વિઝા આયા. સાંભળવા જેવી વાત છે. 14 તારીખે સવારમાં સાંજે 4 વાગે પાસપોર્ટ આવ્યો અને 14 તારીખે રાતે 10 વાગ્યાની ફ્લાઇટ. કારણ કે એમને 16 તારીખે ત્યાં ફંક્શન હતું અને એમણે કીધું હતું, જો નિશિતભાઈ હું 16 તારીખના ફંક્શનમાં ના અટેન્ડ કરી શકું, મારે ત્યાં જવાનો મતલબ જ નથી, પર્પસ જ નથી. પર્પસ જ નતો. પણ એ થયું કે એ પહોંચ્યા ટાઈમસર અને 0 ટોલરન્સ ની અંદર રહ્યું છે કામ. ખરેખર કુદરતે જે મારી પરીક્ષા કરી, પણ એની અંદર એ પરીક્ષામાં પાસ થવા માટે બધો રસ્તો સાથ અને સહકાર કેર ઇમિગ્રેશન બરાબર. એકદમ 0 ટાઈમિંગ હતો કે હું સહેજ બી ઓવરલેપ થવું તો મારું કામ રખડી જાય, આજે કહેવાનો મતલબ, પણ એ વસ્તુ નથી થવા દીધી કેર ઇમિગ્રેશને. થેન્ક યુ હરેશભાઈ, એમણે ઘણા બધા વર્ડ્સ કીધા અને અમે ઈચ્છીએ છીએ અમારા દરેક ક્લાયન્ટ, દરેક કસ્ટમર આવી જ રીતે હેપીલી અહીંયાથી થઈ જાય. પૂછવાની જરૂર નથી, છતાં પૂછીએ છીએ. અમારી એક પરંપરા છે. 10 માંથી કેટલા સ્ટાર કે માર્ક કે પોઈન્ટ? હું તો પહેલા બી કહી ચૂક્યો છું કે રેન્કિંગ સિસ્ટમ એના માટે હોય કે જેને કોઈ ગણતરી હોય એના માટે રેન્કિંગ સિસ્ટમ હોય, પોતાનાઓ માટે કોઈ રેન્કિંગ સિસ્ટમ ના હોય. રાઈટ ધીસ. આમ તમે 100,000 જે ખાલી વર્ડ્સ બોલવામાં આવે, બાકી જે દિલથી શબ્દ બોલતો હોય ધેટ ઇઝ, આ તો એક કહેવું પડે કે 10 ઓફ ધ 10, પણ બાકી ઓલ ઓફ ધ ઓલ હું કહી શકું. બરાબર, એક વર્ડમાં કહી શકું. હરેશભાઈના આટલા સારા વાક્યો, આ વસ્તુ આજે અત્યારે અને ગમે તે સમયે હું આ ઓફિસની અંદર નિશિતભાઈના ત્યાં એ કોઈ કસ્ટમર તરીકે નહીં, કે આજે પોતાના દિલની લાગણીથી જઈને આપણે કહીએ કે મારે મળવું છે તો તરત જ વેલકમ મીટિંગ થઈ જાય, મુલાકાત થઈ જાય. બસ એ આ જે માણસની માણસાઈનું મહત્વ છે. કામની જગ્યાએ છે, પણ કામના જોડેનું કોમ્બિનેશન કે જે કહેવાનું, એકબીજાની મુલાકાત કરીને એકબીજાના દિલની વાત સમજવાનો પ્રયત્ન કરવાનો, એ અત્યારની દુનિયામાં બહુ ઓછું છે, જે આ જગ્યાએ મને જોવા મળ્યું છે. થેન્ક યુ હરેશભાઈ. હરેશભાઈનો હું જેટલો આભાર માનું, જેટલી એમની વસ્તુના કહું એટલી ઓછી છે, કારણ કે અમારી જોડે આવી રીતના દિલથી જોડાયેલા કસ્ટમર છે. અમે આશા રાખીએ છીએ કેર ઇમિગ્રેશન આગળ પણ એમને આવી જ સર્વિસ આપતી રહે. જ્યાં કહું છું કે જ્યાં લોકોની જરૂરિયાતો ઊભી થાય, આપણે એવું નથી કહેતા કે બધા પૈસેથી જ જરૂરિયાતો ઊભી થતી હોય, જ્યાં કામની બી જરૂરિયાત ઊભી થાય. કે આજે મારે ડોટર્સના ત્યાં જવાનું, કામની રીતે જવાનું ઊભું થયું સંજોગો વસાત, અને એ બી એવા કન્ડિશનમાં હતું કે એક બાજુ મારી કેનેડાની ફાઇલ ચાલે અને એક બાજુ એને ઉતાવળ કરેલી. તો નિશિતભાઈની ગાઈડલાઈન થી એ કામ બી સક્સેસ કામ પતાવ્યું, ને પછી આ કામ સ્ટાર્ટ કરીને એટલું સ્પીડમાં પતાવ્યું કે જે એના મારા જોડે કહેવાના શબ્દો નથી
કે જે મારા બંને કામ, કારણ કે પેલું કામ આગળનું જો અટકાવતા હતા તો એ આખું રિફ્યુઝ થઈ જતું હતું, તો એને બી સક્સેસ કર્યું અને જોડે આના તો ડબલ સક્સેસ કરી આપ્યું મને. આઈ એમ વેરી થેન્કફુલ કેર ઇમિગ્રેશન ટીમ एंड निशित भाई. थैंक यू हरेश भाई. ऐसे ही और क्लाइंट और स्टूडेंट की जर्नी हम आपके साथ शेयर करते रहेंगे. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया है तो तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.